ભાઈ સંઘાણી સહકારી ક્ષેત્રના આગેવાન અને આ પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા તેમની સાથે વાત. દિલીપભાઈ, શું લાગે છે, આગ સામાન્ય છે, કુદરતી છે કે કૌભાંડ છે? માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોનું હિત જળવાય એટલે ઐતિહાસિક રીતે ટેકાના ભાવ 1.5 ગણા જે ઉત્પાદનમાં પડતર કિંમતથી આપ્યા અને એની ખરીદી શરૂ કરી. સરકાર સુચારુ ઢંગથી આ વ્યવસ્થા રાજ્ય સરકારના રૂપે ભૂપેન્દ્રસિંહ ભાઈ અને રાઘવજીભાઈના માર્ગદર્શનમાં આ ખરીદી થાય અને ખરીદી થયા પછી આ એપીએમસીમાંથી ખરીદ્યા પછી એક ગોડાઉનમાં મૂકવામાં આવે છે. રાજ્ય સરકાર પાસે કે રાજ્યમાં આવા ગોડાઉનની શોર્ટેજ છે, એટલે કેટલીક જગ્યાએ પ્રાઇવેટ, કેટલીક જગ્યાએ સેન્ટ્રલ વેરહાઉસિંગ, કેટલીક જગ્યાએ રાજ્ય વેરહાઉસિંગના ગોડાઉનો ભાડે લેવાતા હોય છે. ભાડે લે છે ત્યારે જે કરાર હોય છે એ કરાર મુજબ અંદર દવા પૂરતા પ્રમાણમાં છાંટવી, જે માલ ઉત્પાદક કૃષિ જણસ રાખવામાં આવે એને કોઈ જીવજંતુ ન લાગે, એને આગ ન લાગે, એ ચોરી ન થાય, આ બધી જ જવાબદારી ગોડાઉનના માલિકોની હોય છે. ભૂતકાળમાં જોયું છે ને આ વખતે પણ કેટલીક ફરિયાદો છે. કેટલીક મંડળીઓએ ગોડાઉનમાં માલ મૂક્યો, ગણીને મૂકે ત્યારે લે છે, 2 દિવસ પછી એને મેસેજ જાય છે તમારો ઉતારેલો માલમાં 2 ગુણી ખૂટે છે, એટલું વજન ખૂટે છે. તો સંભાળતી વખતે જ આ બધું કહેવાનું હોય છે, પછી એની જવાબદારી થઈ જાય. એની પાવતીઓ પહેલાં કે 7ની ફાડી છે, પછી 2ની પછી આપીશું એમ કે એમને ભૂલાણીમાં નાખે છે. એટલે આ જવાબદારી ગોડાઉનવાળાની છે. અંદર આગ ન લાગે એ ગોડાઉનવાળા આગ ત્યારે જ લગાડે છે કે માલ કાં તો નબળો અંદર પહેલેથી નખાણો હોય અને પછી જ્યારે તપાસ થાય એવી ભય હોય તો એનો વાંક આવે એટલે ખરીદાય, અથવા તો બારોબાર વેચી નાખ્યો હોય અથવા ઓછો કરી નાખ્યો હોય. પણ સહજ સામાન્ય કુદરતી આવી આગ લાગતી નથી. ગોડાઉનવાળાની મિલીભગતથી આ આગ કૌભાંડના આધારે જ લાગે છે. આ ગોડાઉનવાળાને કોણ કોણ સંકળાયેલા છે એની પૂર્ણતઃ અક્ષરશઃ લોજિકલ એન્ડ સુધી તપાસ કરીને જે કોઈ સંડોવાયેલા હોય, જે કોઈ સાથે જોડાયેલા હોય એની સામે કડકમાં કડક પગલાઓ લેવા જોઈએ. જો દિલીપભાઈ, ભૂતકાળમાં પણ સરકારે તપાસ નિમિત્તી અને એવું કીધું કે વેલ્ડિંગના કારણે આગ લાગી હતી ને આવા બધા બનાવ હતા. શું ખરેખર જે તમે કહો છો ગોડાઉન માલિક, તો પણ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક તો સંકળાયેલા હશે, કોઈ ને કોઈ તો જોડાયેલું જ હશે. એકલો ગોડાઉન મેનેજર કઈ રીતે કરે? મેં ગોડાઉન મેનેજર નથી કીધું, માલિક કહું એટલે એની સાથે મેનેજરથી માંડીને નીચે પટાવાળાથી માંડીને એના ટોપ કક્ષાના અધિકારીઓથી માંડી બધા જ સંકળાઈ જાય. કારણ કે માલિકની હેઠે જ બધું આવે અને જે અધિકારી એને જોડાયેલા હોય એ બધા જ આવે. અને ભૂતકાળમાં વેલ્ડિંગનો તણખલો પ્રાથમિક તપાસનો ઉલ્લેખ હતો. એ તપાસ નિમાણા પહેલાંની વાત હતી. તપાસ નિમાણા પછી તો રિપોર્ટ ક્યાં આવ્યો જ છે. એટલે મેં કીધું કે આની તપાસ અંત સુધી થાય, લોજિકલ એન્ડ સુધી થાય અને જે કોઈ સંડોવાણી એને અમે પગલાં લેવાય. ક્યાંક તપાસ તો થતી હોય છે પણ ક્યાંક પછી તપાસ અધવચ્ચે અટકાવી દેવાતી હોય છે, કેટલાક નામો દબાવી દેવાતા હોય છે. એટલે તો મેં કીધું તપાસ પૂર્ણ થાય, છેલ્લે સુધી થાય અને પગલાં લેવાય. એટલે આપણે જે કીધા બધા વચગાળાની વાતો ન થાય એની કાળજી લેવાય એવી મેં માગણી કરીશ.